નમસ્કાર, એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. રાવણના લીધે આખી લંકાનો નાશ થયો તેમ રૂપાલાના લીધે આખી ભાજપનો નાશ થાય તેવા આક્ષેપ. ક્ષત્રિયની મહિલાઓએ પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું. અંકલેશ્વર કોસંબડી ગામે ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે મારામારી. ઈજાગ્રસ્તોને સારવારથી ખસેડતા પોલીસે બંને પક્ષોની ફરિયાદ કરી દાખલ. ભરૂચ એસઓજી પોલીસ અને અંકલેશ્વર ભરૂચ બી ડિવિઝન પોલીસનો સપાટો. ગાંજા અને એમડી ડ્રગ્સ સાથે 3 લોકોની ધરપકડ કરી 15 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત. ભરૂચ જિલ્લામાં હનુમાનજીની જન્મ જયંતિની ઉજવણી. રોકડિયા હનુમાન મંદિરે 1111 લાડુનો ભોગ ધરાવાયો. ભરૂચના તમામ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા. હવે આપના ભરૂચમાં આવી ગયું છે ગ્રેટ ગોલ્ડન સર્કલ. રશિયન, આફ્રિકન, ઇથોપિયન કલાકારોના કાફલા સાથે દરરોજ 3 શો, બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 કલાકે. શો બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 કલાકે. ગ્રેટ ગોલ્ડન સર્કલ, મધુલી ચોકડી પાસે, નંદીલાલ ચોકડી, ભરૂચ. મોબાઈલ નંબર 8809000175 82 102 26 670. નિહાળવાનું ચૂકશો નહીં. ભરૂચ જિલ્લામાં હનુમાનજીની જન્મ જયંતિને લઈ મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા હતા. ભરૂચના રોકડિયા હનુમાન મંદિર કસક નર્મદા નદીના કાંઠે આવેલું મંદિર છે. આ મંદિરને પૌરાણિક માનવામાં આવે છે અને આ મંદિરે પાણીમાં તળી શકે તેવો પથ્થર નર્મદા નદીના પૂળમાં આવ્યો હતો અને આજે પણ આ પથ્થરની પૂજા અર્ચના ભક્તો કરી રહ્યા છે. રોકડિયા હનુમાન મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે હનુમાન જયંતિ મહોત્સવ નિમિત્તે 1111 મોતીચૂરના લાડુનો ભોગ ધરાવી ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર ઊભું કર્યું હતું. સવારથી જ રોકડિયા હનુમાન મંદિરે ભક્તો દર્શન અર્થે ઉમટી પડ્યા હતા અને મંદિરમાં મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલા ભીડભંજન હનુમાન મંદિર ખાતે પણ 600 વર્ષ પુરાણું મંદિર આવેલું છે. આ મંદિરમાં નાના મોટા 7 હનુમાનજી સ્થાપિત છે. સાથે આ મંદિર નજીક એક પાતાળ કૂવો આવેલો છે, જેમાં હનુમાનજી બિરાજમાન હોવાનું માનવામાં આવે છે. હનુમાનજીને ચઢાવવામાં આવતું તેલ કૂવામાં જતું હોવાના કારણે ભીડભંજન હનુમાન મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે અને હનુમાન જયંતિ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવતા. ભરૂચના જાડેશ્વર તુલસીધામ વિસ્તારમાં પણ કષ્ટભંજન હનુમાન મંદિર આવેલું છે અને આ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. હનુમાન જયંતિ નિમિત્તે મંદિરને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો અને સવારથી જ ભક્તોએ પણ હનુમાનજીના દર્શન કરવા માટે ભારે ભીડ જમાવી હતી. ભરૂચ જિલ્લામાં હનુમાન જયંતિને લઈ ભરૂચમાં જિલ્લાના તમામ મંદિરોમાં સવારથી જ ભક્તો હનુમાનજીની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે દર્શન અર્થે ઉમટ્યા હતા અને મંદિરોમાં મહાઆરતી, મહાપ્રસાદી, વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા હતા અને ભરૂચ જિલ્લાના તમામ હનુમાનજી મંદિરો ભક્તોથી ઉભરાઈ ઉઠ્યા હતા. रुचिकर लीला राम भगत की जय 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 रघुनंदन राम जय 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 महाबली हनुमान. दशानन से बलशाली शतानन अनगिनत बरसाए शिलाखंड. सामना करत लखन रघुराई और कपीश भी गदा उठाई. उत शठ माया भयकारी राम कपीत सदाचारी. पूर्ण धर्म
स्थापना लाई, युद्ध लड़े हनुमत रघुराई। महाबली हनुमत की रुचिकर लीला राम भगत की, जय 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 रघुनंदन राम, जय 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 महाबली हनुमान। गाथा महाबली हनुमत की रुचिकर लीला राम भगत की, जय 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 रघुनंदन राम, जय 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 महाबली हनुमान। दुष्ट तनुज चक्रास्त्रा मारा, किंतु कपीश विफल पर हारा। पवन तनय विपत्ति निवारे, काज सवारे संकट टारे। महाबली हनुमत की रुचिकर लीला राम भगत की, जय 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 रघुनंदन राम, जय 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 महाबली हनुमान। અંકલેશ્વરના નોગામા ગામે શ્રી રોકડિયા હનુમાન મંદિર ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. અંકલેશ્વરના પ્રાચીન તીર્થ એવા નોગામા તીર્થ ગામ ખાતે શ્રી રોકડિયા હનુમાનજી મંદિર આવેલું છે અને આ મંદિર ખાતે ભવ્ય રામ મંદિરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. ગતરોજ 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રવિવારના રોજ પંચકર્મ વિધિ, ગ્રહણ પૂજા વિધિ તથા આરતી યોજાઈ હતી. તેના બીજા દિવસે અંદાડા ગામની રાજહંસ સોસાયટીથી ડીજે સાથે જવાળા કળશ યાત્રા અને પ્રાણ પ્રતિષ્ઠા યાત્રા નીકળી હતી. ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ અને સીતા માતા સાથે હનુમાનજીના રામ દરબારની ભવ્ય મૂર્તિની શોભાયાત્રા નીકળી હતી. 23 એપ્રિલના રોજ રામ મંદિર ખાતે શ્રી રામ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હનુમાનજીની નૂતન મંદિર તથા જીર્ણોદ્ધાર અને જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં પ્રાણ પ્રતિષ્ઠા, પૂર્ણાહુતિ, મહાઆરતી, ભજન, લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी। राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी। मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे। मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। અંકલેશ્વર કોસંબડી ગામે ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે મારામારીમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડતા પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ કાર્યવાહી શરૂ કરી છે. અંકલેશ્વરના કોસંબડી ગામના દિલીપ વસાવા ઈજાગ્રસ્ત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય અને રૂબરૂ પોલીસ સમક્ષ નિવેદન આપી ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે અમારા ગામમાં આપના ઉમેદવાર ચૈતર વસાવા આવેલા અને હું તેમને મળવા ગયેલો અને ચૈતર વસાવા સભા કરીને નીકળી ગયા બાદ અમારા ફળિયામાં રહેતા ભરત વસાવાના ઘર પાસેથી મારી કાકી સંગીતાબેન સાથે રાકેશભાઈ સાયકલ ઉપર બેસી વાત કરતા હતા. તે સમયે અચાનક સાયકલ ઉપરથી ઉતરી મારી કાકીને 2-3 તમાચા મારી દીધા હતા અને મારી કાકીએ બૂમાબૂમ કરતા અમોએ છોડાવવા પડેલ અને ગામના સરપંચ અજીત વસાવા તથા તેમના પિતા ચીમનભાઈ તથા ગામના સુખદેવ વસાવા હાથમાં લાકડી, સળિયા અને બેટ લઈને આવેલા અને અમારી ઉપર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરતા માથાના ભાગે સપાટા માર્યા હોય અને લોહી નીકળ્યું હતું, જેમના જમણા હાથમાં તથા ડાબા પગના નળના જમણા પગના ઘૂંટણના ભાગે પણ તથા ગરદનના ભાગે પણ સપાટા માર્યા હતા, જેથી હાથની પહેલી આંગળી ફ્રેક્ચર થઈ ગયેલ હોય અને અનિલને પણ માથાના ભાગે 5 સ્ટીચ લેવાયા હતા તેવા આક્ષેપ કરતા હુમલાખોર રાકેશ વસાવા, અજીત વસાવા, સરપંચ
ચીમન વસાવા અને સુખદેવ વસાવા સામે આઈપીસીની કલમ 325, 323, 114 મુજબ ફરિયાદ નોંધાવી છે. તો સામે પક્ષે પણ ભાજપના કાર્યકરોને પણ ઈજા થઈ હોવાનું રજૂ કરી ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા. જેના પગલે કોસંબડી ગામના સરપંચ અજીત વસાવાએ પણ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે અમારા ગામના ફળિયામાંથી નીકળી ગયેલા અને ચૈતર વસાવામાં ગયા બાદ અમારા ફળિયામાં અનિલ વસાવા તથા રાજેશ વસાવા, દિલીપ વસાવા તેમજ રાજુ વસાવા અમારા ફળામાં આવેલા અને તે વખતે મારા પિતા તથા મારા શાળા સુખદેવ વસાવાનાઓએ હાજર હતા અને તે વખતે ચારેય સમયે ભેગા મળી ગમે તેમ ગાળો બોલી હુમલો કર્યો હતો અને રાજુ વસાવાએ લાકડાનો સપાટો હાથના કોણીના ભાગે મારી દીધેલ. મને છોડાવવા પડેલ સુખદેવ વચ્ચે પડતા દિલીપ વસાવાએ પણ લાકડાનો સપાટો ડાબા હાથના પંજા ઉપર મારી દીધેલો અને ફ્રેક્ચર થઈ ગયેલ. જેથી પોલીસે ચારેય સામે 325, 323, 504, 114 મુજબ ફરિયાદ દાખલ કરી હતી. અત્રે ઉલ્લેખની બાબત એ પણ છે કે લોકસભાની ચૂંટણી ટાણે મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે બંને પક્ષો સામે ફરિયાદ દાખલ થતાં પોલીસે રાજકીય કાવાદાવામાં પણ બંને પક્ષોની ફરિયાદ લઈ કાર્યવાહી શરૂ કરી છે. રાવણના લીધે આખી લંકાનો નાશ થયો તેમ રૂપાલાના લીધે આખી ભાજપનો નાશ થવા જઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. જે રીતે એક રાવણને લીધે આખી લંકાનો નાશ થયો, એમાં આજે કૃપાલાલને લીધે આખા ભાજપનો નાશ થવા જઈ રહ્યો છે. જે રીતે એક રાવણને લીધે આખી લંકાનો નાશ થયો, એમાં આજે કૃપાલાલને લીધે આખા ભાજપનો નાશ થવા જઈ રહ્યો છે. રાજકોટના લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનની આગ હજીએ સમાવાનું નામ નહીં લઈ રહી, ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધના અનેક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે, જેમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરાઈ રહી છે. જોકે રૂપાલાએ તેમનું ફોર્મ પરત નહીં ખેંચતા ક્ષત્રિયોનો વિરોધનો પાર્ટ 2 શરૂ થયો છે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે ક્ષત્રિયાણીઓ દરેક જિલ્લાના પ્રતિક ઉપવાસ પર બેસી વિરોધ નોંધાવ્યો છે, જેના ભાગરૂપે ભરૂચમાં રાજપૂત છાત્રાલય ખાતે પણ સમસ્ત રાજપૂત સમાજની મહિલા પાંખની 14 જેટલી ક્ષત્રિયાણીઓ સંકલન સમિતિના આદેશ મુજબ પ્રતિક ઉપવાસ ઉપર બેસી રૂપાલાનો વિરોધ નોંધાવી રહી છે, જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે લડાઈ સત્તા મેળવવા કે સરકારને બાનમાં લેવા માટેની નથી, પરંતુ તેમના આત્મસન્માન માટેની છે. હનુમાન જયંતિના અવસર પર આજે અમે પ્રતિક ઉપવાસ પર બેસ્યા છે. જે રીતે એક રાવણના લીધે આખી લંકાને નાશ થયો હતો, તેમજ રૂપાલાના લીધે આખી ભાજપનો નાશ થવા જઈ રહ્યો છે, તેવો પણ આક્ષેપ કર્યો છે. ક્ષત્રિય સમાજ સૌ સમાજની સન્માન માટે સૌ ખબર છે, સૌ સમાજને કે સૌનું સન્માન જાળવે છે, પણ એ પોતાના આત્મસન્માન માટે આ લડત અમે લડી રહ્યા છે. એમને પોતાની પાઘડી ઉછાળવાનો કોઈને હક નથી આપ્યો, પોતાના બેન દીકરી માતાઓનો બદનક્ષી જેવા શબ્દો વાપરવાનો કોઈને હક નથી આપ્યો. એટલે આ એની લડાઈ છે, નહીં કે કોઈ સત્તાની, કે નહીં કે કોઈને નીચા બતાવવાની, કે નહીં કે બીજું જે વિચારતા હોય તે. માત્ર લડાઈ ખાલી આત્મસન્માન સાચવવાની છે. ભરૂચ એસઓજી પોલીસ અને અંકલેશ્વર ભરૂચ બી ડિવિઝન પોલીસે ગાંજા અને એમડી ડ્રગ્સ સાથે નશાનો કારોબાર કરનારાઓને ઝડપી પાડી કાર્યવાહી કરી છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ETL કંપની તરફ જતા રોડ ઉપર આવેલ ગલ્લા ઉપર હાજર આરોપી બુલબુલ દેવી રાજેશ તુનતુન મંડલ જીતાલીની તપાસ કરતા તેની પાસેથી ગાંજાનો જથ્થો 3.512 કિલોગ્રામ કિંમત ₹35,120 તથા એક મોબાઈલ રોકડા ₹50,800 મળી અંદાજે 86,420નો મુદ્દામાલ સાથે મહિલા આરોપીની ધરપકડ એસઓજી પોલીસે કરી લીધી હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકની હદમાં અંદાળા ગામ આવેલું છે, જ્યાં ખોડિયારનગર સોસાયટીના મકાન નંબર A62માં આગળના ભાગે ગાંજાનો છોડ અંદાજે 7.700 ગ્રામ જેની કિંમત ₹77,000 મળી આવતા પોલીસે છોડનું વાવેતર કરનાર જીતેન્દ્ર કુમાર દેવલાલ પ્રસાદની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. તો ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકની હદમાં બાતમીના આધારે ભરૂચના પીરકાઠી રોડ ઉપર આવેલા ગરીબ નવાઝ એપાર્ટમેન્ટ અબ્દલવાડ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો વજન 130.7 ગ્રામ કિંમત ₹13,07,000 તથા ગાંજાનો જથ્થો વજન 238.87 કિલોગ્રામ કિંમત
2388 તથા રોકડા રૂપિયા 45,920 મળી 13,65,508નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી અમીન ઉર્ફે જાવીદ હનીફ ઇબ્રાહીમ મલિક સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ ગેરકાનૂની પ્રવૃત્તિ અને નશાના કારોબારને ઝડપી પાડવા માટે ડ્રાઈવ ઉપાડવામાં આવી છે અને ભરૂચ જિલ્લાના એસઓજી પોલીસ, બી ડિવિઝન પોલીસ, અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનાઓએ ગાંજા અને એમડી ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડતા નશાનો વેપલો કરતા લોકોમાં ફફડાટ મચી ગયો છે. NSUIના ઉપપ્રમુખે તમામ પદેથી રાજીનામું ધરી દીધું છે. ભરૂચ જિલ્લામાં લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસ અને આપના ગઠબંધન બાદ કોંગ્રેસ વધુ નબળી બની રહી છે અને કોંગ્રેસના પણ ઘણા પાયાના હોદ્દેદારો રાજીનામા આપી નિષ્ક્રિય બની રહ્યા છે. તેવામાં જ કોલેજના વિદ્યાર્થીઓની સમસ્યા હલ કરવા માટે હર હંમેશા મેદાનમાં ઉતરનાર ગુજરાત પ્રદેશ NSUIના ઉપપ્રમુખ અને પ્રભારી યોગી પટેલે આજે NSUI અને કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હોવાનો લેટર સોશિયલ મીડિયા પર વાયરલ કરતા કોંગ્રેસ ભરૂચ જિલ્લામાંથી મુક્ત થઈ રહ્યું હોય તેવો ગણગણાટ ઊભો થઈ ગયો છે. આપ સૌને જણાવવાનું કે હું યોગી પટેલ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ભારતીય રાષ્ટ્રીય છાત્ર સંગઠન તેમજ કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી સ્વૈચ્છિક રાજીનામું આપું છું. પક્ષ દ્વારા જે મને જવાબદારી સોંપવામાં આવેલ હતી એ જવાબદારીની અંદર સંપૂર્ણ નિષ્ઠાથી કર્મનિષ્ઠ રહી મેં જવાબદારી નિભાવી હતી અને આ જવાબદારી આપવા બદલ હું કોંગ્રેસ પક્ષનો પણ આભારી છું. આવનારા સમયની અંદર સંસ્કૃતિ સેવા અને સાક્ષરતાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને સામાજિક ધાર્મિક સેવા કાર્ય કરીશ તેમજ સાથે સાથે પ્રજાના હિતલક્ષી કાર્યોમાં પણ સતત જોડાયેલો રહીશ. તદુપરાંત વિદ્યાર્થી યુવાનો તેમજ જનતાના સમસ્યા અને પ્રશ્નોના નિરાકરણ માટે તેમજ તેમને હક અને ન્યાય અપાવવા માટેના કાર્યની અંદર હું હરહંમેશ તત્પર રહી કાર્ય કરીશ. ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર તુફાન ગાડી સળગી ઉઠી હતી. ભરૂચથી અંકલેશ્વર નેશનલ હાઈવે 48 ઉપર મુલત ચોકડી પાસે આવેલા ઓવરબ્રિજ પર એક તુફાન કારમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. આગની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરોએ આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યા હતા. હાલમાં પડી રહેલી ગરમીના કારણે અનેક વાહનોમાં આગ લાગવાના બનાવો નોંધાઈ રહ્યા છે. સોમવારના રોજ ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર આવેલા મુલત ચોકડી પાસેથી એક તુફાન કાર ચાલક પસાર થયો હતો અને અચાનક બોનેટમાં ધુમાડા નીકળતા કારમાં આગ ફાટી નીકળી હતી. બોનેટમાં આગની જ્વાળાઓ ઉઠતા જ ચાલક સમય સૂચકતા વાપરી ગાડીની સાઈડ પર ઊભી રાખી હતી અને ગાડીમાંથી નીકળી ગયો હતો. જોકે આગ વિકરાળ બની ગઈ હતી અને સંપૂર્ણ 4 વ્હીલ ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. આગની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરોને કરવામાં આવતા તેઓએ પણ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. 2 વર્ષથી ફરાર અપહરણ બાળાને આરોપી સાથે સુરેન્દ્રનગર જિલ્લામાંથી થાણા ગામેથી ઝડપી પાડવામાં આવ્યો છે. ભોગ બનનાર બાળકી સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાઓમાં મળી આવે તેવી હકીકત જણાઈ આવતા AHTUની ટીમ પહોંચી હતી. અધિકારીઓની મંજૂરી મેળવી તાત્કાલિક સુરેન્દ્રનગર ખાતે રવાના કરવામાં આવેલ હતી. જે ટીમ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર NR ચૌધરીનાઓ સાથે સતત સંપર્કમાં રહી માર્ગદર્શન દોરી સંચાર મેળવી અલગ અલગ જગ્યાઓએ રેકી કરતા સુરેન્દ્રનગરના જિલ્લાના થાન ગામે આવેલા ડાયમંડ સિરામિક ખાતે ભોગ બનનાર બાળા હોવાનું જણાઈ આવતા સદર જગ્યાએ ટીમ દ્વારા તપાસ કરતા ભોગ બનનાર બાળા આરોપી કિરણ નારણ પરમાર ઉંમર વર્ષ 24 હાલ રહે નવાગામ થાન સુરેન્દ્રનગર મૂળ ખીટલા સુરેન્દ્રનગરની સાથે એક નાના બાળક સાથે મળી આવતા આરોપીને હસ્તગત કરી તમામને આગળની કાર્યવાહી કરવા અંકલેશ્વર GIDC પોલીસને સોંપવામાં આવ્યા છે. મતદાર જાગૃતિ અંતર્ગત જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોની પૂર્ણાહુતિ કરાઈ હતી. ભરૂચ જિલ્લામાં વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ JSS ભરૂચ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી સંકલનમાં રહી વિવિધ જગ્યાએ એટલે જુદા જુદા સ્થળોએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. કાર્યક્રમમાં જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લેનારા તાલીમાર્થીઓને પૂર્ણાહુતિના દિવસે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાઓલ, નિયામક ઝૈનુલ સૈયદ તથા કાકાબા હોસ્પિટલ ટ્રસ્ટના શ્રીમતી વીણાબેન ચાંપાનેરી અને અન્ય મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. સ્વાગત પ્રવચન કરતા ઝૈનુલ સૈયદે આ 9 દિવસ દરમિયાન યોજાયેલા કાર્યક્રમની વિગતો રજૂ કરી હતી. જ્યારે શિક્ષણ નિરીક્ષક દિવ્યેશ પરમાર આગામી લોકસભાની ચૂંટણીના અનુસંધાને સ્વીપ કાર્યક્રમ તથા તેના અગત્યના વિશેષ માહિતી પૂરી પાડવામાં આવી હતી અને જનજાગૃતિ ફેલાવી રહ્યા છે. આજે જન શિક્ષણ સેવા સંસ્થાનમાં
સ્વીપ મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ઇનામ વિતરણ સંદર્ભે આવવાનું થયું. જન શિક્ષણ સંસ્થાન દ્વારા ખૂબ સરસ કાર્યક્રમો, રંગોળી સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ક્વિઝ, પોસ્ટર મેકિંગ જેવી મતદાન જાગૃતિ માટેની અલગ અલગ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી, જેમાં જન શિક્ષણ સંસ્થાનમાં વ્યવસાયિક શિક્ષણ લેતી મહિલાઓ અને દીકરીઓએ ખૂબ સરસ પ્રદાન આપ્યું છે એમનું, અને એ લોકોના ઇનામ વિતરણ પણ આજે કરવામાં આવ્યું છે. જન શિક્ષણ સંસ્થાને અમને જે સ્વીપ પ્રવૃત્તિમાં સહકાર આપ્યો એ બદલ જન શિક્ષણ સંસ્થાનો હું આભાર માનું છું. જૈનુલભાઈનો આભાર માનું છું. કેજે ચોકસી ઓડિટોરિયમ હોલ ખાતે સ્નેહ મિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચની કેજે ચોકસી ઓડિટોરિયમ હોલ ખાતે સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટનો સ્નેહ મિલન સમારંભ યોજવામાં આવ્યો હતો. ભરૂચમાં સામાજિક ક્ષેત્રે અને જીવદયા ક્ષેત્રે કાર્યરત અગ્રણી સંસ્થા સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. ફાઉન્ડેશનના સભ્યો તેમજ શુભેચ્છકો માટે કેજે ચોકસી ઓડિટોરિયમ હોલ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સાર્થક ફાઉન્ડેશનના વિવિધ સામાજિક કાર્યો અને જીવદયાના ક્ષેત્રમાં થયેલા સેવા કાર્ય અને આગામી પ્રોજેક્ટ અંગે સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના હેતલભાઈએ સૌ હાજર સભ્યોને માહિતી આપી હતી. હવે આપના ભરૂચમાં આવી ગયું છે ગ્રેટ ગોલ્ડન સર્કસ. રશિયન, આફ્રિકન, ઇથોપિયન કલાકારોના કાફલા સાથે દરરોજ 3 શો, બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 કલાકે. દરરોજ 3 શો, બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 કલાકે. ગ્રેટ ગોલ્ડન સર્કસ, મધુલી ચોકડી પાસે, નંદીલાલ ચોકડી, ભરૂચ. મોબાઈલ નંબર 8809000175, 82 102 26 670. નિહાળવાનું ચૂકશો નહીં. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. રાવણના લીધે આખી લંકાનો નાશ થયો તેમ રૂપાલાના લીધે આખી ભાજપનો નાશ થાય તેવા આક્ષેપ. ક્ષત્રિયની મહિલાઓએ પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું. અંકલેશ્વર કોસંબડી ગામે ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે મારામારી. ઈજાગ્રસ્તોને સારવારથી ખસેડતા પોલીસે બંને પક્ષોની ફરિયાદ કરી દાખલ. ભરૂચ એસઓજી પોલીસ અને અંકલેશ્વર ભરૂચ બી ડિવિઝન પોલીસનો સપાટો. ગાંજા અને એમડી ડ્રગ્સ સાથે 3 લોકોની ધરપકડ કરી 15 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત. ભરૂચ જિલ્લામાં હનુમાનજીની જન્મ જયંતિની ઉજવણી. રોકડિયા હનુમાન મંદિરે 1111 લાડુનો ભોગ ધરાવાયો. ભરૂચના તમામ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.